હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 3 એને આગળ લઈ જતા પહેલાં અત્યાર સુધીની આપણી ચર્ચામાં આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ, જેનું બીજું નામ પણ છે કિર્ચોફનો પ્રવાહનો નિયમ, જેનો ત્રીજા નિયમ તરીકે પણ ઓળખી શકાય જેમ કે જંક્શનનો નિયમ. ત્રણ નામ છે: પ્રવાહનો નિયમ, જંક્શનનો નિયમ અને પ્રથમ નિયમ. આની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી. આજના લેક્ચરમાં આપણે એને નેટવર્કને સોલ્વ કરવા માટેનો બીજો નિયમ, જે બહુ અગત્યનો છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના બેઝ ક્વેશ્ચન અવારનવાર પૂછાતા હોય છે, જે છે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ અથવા ત્રીજું નામ છે લૂપનો નિયમ. બંનેના ત્રણ નામ છે. ત્રણમાંથી કોઈ એક નામે પૂછી શકે અથવા તમને આવી રીતે પણ પૂછી શકે કે પ્રવાહનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણ તરીકે સમજાવો. એવી રીતે અહીંયા જે નિયમમાં સમજૂતી આપણે આપવા જઈ રહ્યા છે એમાં ઉર્જા સંરક્ષણના નિયમની રજૂઆત આવશે. તો આ ટોપિક ઉર્જા સંરક્ષણના નિયમને અનુસરે છે અને કેસીએલ જે હતો એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમને અનુસરે છે. તો આટલી જે ઇન્ફોર્મેશન છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ, જેથી કરીને એમસીક્યુ તમે ઇઝીલી સોલ્વ કરી શકો. બંનેના ત્રણ નામ અને કયા નિયમ પર આધારિત રજૂઆત કરવામાં આવી છે. ઓકે, ચલો. કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ અથવા લૂપનો નિયમ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ એને બહુ સિમ્પલ ભાષામાં. ટેક્સ્ટબુકમાં માત્ર નિયમો આપ્યા છે અને સમજણ આપી નથી. અને કેવી રીતે KVL એપ્લાય કરવો તો તમને એકદમ સરળ પદ્ધતિ હું બતાવીશ. ઓકે, નિયમ સમજીએ પહેલાં. અવરોધો અને વિદ્યુત કોષ. ચલો, આ બંને શબ્દોથી તમે વાકેફ છો. અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા પરિપથમાં નેટવર્કમાં બંધ ગાળો હોવો જરૂરી છે. બંધ ગાળામાં કોઈ પણ બંધ ગાળો, અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં સ્થિતિમાનમાં થતા ફેરફારનો બૈજિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ નિયમને અનુસરતી આપણે એક નેટવર્ક જોઈશું. એ નેટવર્કમાં અમુક લૂપ લઈશું અને એ લૂપમાં આપણે આ બંનેનો ઉલ્લેખ કરીશું, અવરોધ અને વિદ્યુત કોષ. એના આધારે આપણને કેવી રીતે પરિણામ 0 મળે છે એ વિચારીશું. એ પહેલાં તમને હું અહીંયા હિન્ટ આપી દઉં. સ્થિતિમાનમાં થતો ફેરફાર યાદ કરો. સ્થિતિમાન છે શું? એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય છે. અલ્ટિમેટલી ઉર્જા જોડે સંબંધ છે. સ્થિતિમાનને કોની જોડે સંબંધ છે? ઉર્જા જોડે. તો આમાં ઉર્જા સંરક્ષણનો નિયમનો આપણે ઉપયોગ કરવાના છે. એ પહેલાં આપણે થોડી સંજ્ઞા પદ્ધતિ સમજી લઈએ. સંજ્ઞા પદ્ધતિ આપણને એક તો વિદ્યુત કોષ માટે આવશે અને એક અવરોધ માટે આવશે. કોષ માટે તો ખૂબ સહેલી છે. ચલો, આ જે ત્રુટક રેખાથી જે મેં એરો બતાવેલું છે એ ગતિપથ છે. આપણે લૂપમાં ભ્રમણ આપણે કરી રહ્યા છીએ એ ગતિપથ છે, બરાબર. અને આ છે બેટરીનો મોટો દંડો એટલે હાયર પોટેન્શિયલ, નાનો દંડો એટલે લોઅર પોટેન્શિયલ. આ ઊંચું સ્થિતિમાન અને આ નીચું સ્થિતિમાન. ચલો, બંને જગ્યાએ બેટરીનું EMF કેટલું છે? E. હવે આપણે ગતિપથનો રસ્તો આપણો આ તરફ હોય, જમણી તરફનો. તો બહાર વખતે કઈ સંજ્ઞા છે એ આવે તો માઇનસ અને બેટરીનું EMF E. બહુ સિમ્પલ છે. શા માટે આવું થાય? તો આપણે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જઈએ છીએ એટલે વોલ્ટેજનો ડ્રોપ થાય અને કેટલો થાય? માઇનસ C. અહીંયા રાઇઝ થશે એટલે વધશે. શા માટે વધશે? ચલો, બેટરીની સંજ્ઞા પદ્ધતિ એની જ છે, પણ આપણો રસ્તો હવે ડાબી તરફ છે. જો આ તરફ આપણે લૂપમાં ભ્રમણ કરી રહ્યા છીએ તો બહારની સંજ્ઞા પદ્ધતિ કઈ દેખાય છે? પ્લસ. તો પ્લસ E તરીકે બેટરીને લખવી પડે. બહુ સિમ્પલ છે. બેટરી માટેની જે સંજ્ઞા પદ્ધતિ છે એમાં આપણે પ્રવાહની દિશામાં જઈએ છીએ. જુઓ, પ્રવાહની દિશા આપણા ગતિપથની દિશામાં જઈએ, કોઈ પણ બહારની સાઈન જોવાની. બેટરીમાં કઈ સાઈન લેવાની? બહારની. બહુ સિમ્પલ છે. ચલો, વોલ્ટેજ ડ્રોપ માટે એપ્લાય કરીએ. કોના માટે? વોલ્ટેજ ડ્રોપ માટે આપણે એપ્લાય કરીશું તો શું થશે? જુઓ, આ એક અવરોધ છે જેમાંથી I જેટલો પ્રવાહ છે, અહીંયા પણ અવરોધ છે I જેટલો પ્રવાહ, પણ બંનેમાં આપણે ગતિપથનો રસ્તો એક વખત જમણી બાજુ લીધો, બીજી વખત ડાબી બાજુ જતા રહીએ. ચલો, પ્રવાહની દિશામાં આપણે જઈએ એટલું યાદ રાખો. પ્રવાહની દિશામાં જઈએ તો ડ્રોપ થાય એટલે અવરોધ V બરાબર IR મુજબ ઘટે, પોટેન્શિયલ ઘટે. અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે જઈએ તો વધે.
તો શું થઈ જાય, આટલો ડ્રોપ વધે. તમને ખ્યાલ છે આપણે કોની વાત કરવાની છે, સ્થિતિમાન. સ્થિતિમાન માટે ઓહમનો નિયમ બહુ જસ્ટિફાઈ રીતે અહીંયા એપ્લાય થાય. V બરાબર અહીંયા, તો અહીંયા બેટરી પોતે જ EMF આપતી હતી કે જેનો એકમ વોલ્ટ છે, એટલે અહીંયા આપણે ડાયરેક્ટ E અને એની સંજ્ઞા જોઈ. અહીંયા IR તો આપણને ખબર છે, માત્ર સંજ્ઞાનો તમારે ઉલ્લેખ કરવો પડશે. સંજ્ઞા ઋણ કેમ લખી, તો જોઈ શકો તમે કરંટ જાય છે એટલે આ હાયર ટર્મિનલથી લોઅર ટર્મિનલ તરફ જશે, ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જશે. તો આપણે બાણ તરફ કયું સ્થિતિમાન આવ્યું, નીચું એટલે માઇનસ. એવી રીતે અહીંયા પ્રવાહ અહીંયાથી પ્લસથી માઇનસ જાય, પણ આપણો રસ્તો ઉલટો છે એટલે અહીંયા જે સાઇન છે એ પકડીશું. ક્લિયર? તો પ્રવાહની દિશામાં જતા આવીએ ઋણ, પ્રવાહની વિરુદ્ધ જતા આવીએ તો ધન. આટલા લોજિક યાદ રાખશો તો નિયમની રજૂઆત તમને સરળતાથી આવડશે. આપણે એક નેટવર્ક વિચારીએ. ચલો એક નેટવર્ક વિચારીએ. બેટરી જોઈન કરી, એની સાથે એક અવરોધ, બીજો કોઈ અવરોધ અહીંયા જોઈન કરી દેજો, અહીંયા કોઈ ત્રીજો અવરોધ. નેટવર્ક એવું નથી કે મેં દોર્યું એ જ તમે દોરી શકો, તમને લાગે વળગે એવું તમે નેટવર્ક દોરી શકો. બરાબર? ચલો તો આ બેટરીનું EMF છે E1, આનું છે E2. આંતરિક અવરોધ આપણે અવગણ્યો છે. આ અવરોધ R1, આ R2 અને આ R3. નામ આપી દઈએ A B C D E અને F. ચલો હું તમને અત્યારે બે લૂપ માટે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ શીખવાડીશ. ત્રીજા માટે તમારે જાતે વિચારવાનું. ચલો લૂપ આપણે પકડીએ. લૂપ એટલે ખ્યાલ છે, વાહકથી બનતા બંધ પરિપથને લૂપ કહેવાય, અને એમાં આપણે જ્યાંથી શરૂઆત કરીએ ત્યાં જ અંત લાવવાનો છે. તો મેં ભ્રમણની દિશા તમને બતાવી દીધી. એ પહેલાં આપણે પ્રવાહની દિશા બતાવી દઈએ. આ બેટરીમાંથી જતો પ્રવાહ I1 છે. ચલો આ I1 અહીંયાથી અહીં પહોંચ્યો. બરાબર? ચલો આ પ્રવાહની દિશા છે. તમે પ્રવાહની દિશા પણ કોઈ પણ સિલેક્ટ કરી શકો. પ્રવાહની દિશા આપણે કોઈ પણ દર્શાવી શકીએ. બેટરી 1 છે એને અનુરૂપ આપણે પ્રવાહ દર્શાવ્યો I1. બેટરી 2 છે તો એને અનુરૂપ પ્રવાહ દર્શાવીએ I2. કોઈ પણ નામ તમે આપી શકો, હમણાં જ આપણે ડિસ્કશન કરી. તો I લૂપ માટે આપણે KVL વાપરીએ. બરાબર? તો I નું એક ઉદાહરણ તરીકે સમજીએ છીએ કે લૂપનો નિયમ કેવી રીતે એપ્લાય થાય. ચાલો લૂપ આપણે લખીએ A B E F A. A થી શરૂઆત કરી, એક વાર પાછા આવ્યા અને બંધ માર્ગ આપણે અપનાવ્યો. A B E F A, A to B, B to E, E to F અને F to A. હવે આપણે સિમ્પલ શું કરવાનું છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક જગ્યાએ નોંધવાનો છે અને સંજ્ઞા પદ્ધતિ ધન અને ઋણ પ્રમાણે લખીશું. ચલો તો શરૂઆત કરીએ બેટરીથી. પહેલો અવરોધ આવે છે. ચલો અવરોધ, આ પ્રવાહની દિશા અને આપણી ગતિપથની દિશા. તમને ખ્યાલ આવશે આપણો ગતિપથ આમ છે. બરાબર? આપણો ગતિપથ આમ છે તો શું આવશે, માઇનસ. ચલો એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે, I1 R1. ચલો અહીંયાથી જો I2 પ્રવાહ છે, અહીંયાથી I1, તો આ B બિંદુ પાસે, B જંકશન પાસે I1 અને I2 ભેગા થશે તો આ અવરોધમાં પસાર થતો પ્રવાહ કેટલો હશે, I1 + I2 આવશે. બહુ સિમ્પલ. બેટરી E1 I1 પ્રવાહ આપે, E2 I2 પ્રવાહ આપે. જંકશન B પાસે બંને ભેગા થયા તો I1 + I2 થયો, I1 + I2 થયો. ચલો અહીંયા ડ્રોપ કેટલો થયો, -I1 R1. ચલો અહીંયાથી આપણે હજી ગતિપથની દિશામાં પ્રવાહની દિશા છે તો શું આવે, માઈનસ આવે. -I1 + I2 * R2, -I1 + I2 * R2. ઓકે ચલો આ પોઈન્ટ પર આવી ગયા. અહીંયા તો કશું છે તે ડાયરેક્ટ બેટરીમાં પાછળની સાઈડ લેવાની તો +E1 = 0. શું થયું, જે વિદ્યુત કોષ હતા અને અવરોધ હતા એના બંધ ગાળા પરના દરેક જેટલા બી ઘટકો હતા એના સ્થિતિમાનમાં થતા ફેરફારનો સરવાળો કેટલો થાય, 0. બરાબર? ચલો આ લૂપ માટે આપણે KVL એપ્લાય કર્યો. ચલો લૂપ માટે શું કર્યું, KVL વાપરતા તો આ એક નિયમ થયો અને આ એનું એપ્લાઇડ ફોર્મ થયું. બીજી લૂપ લઈએ એટલે તમને પ્રેક્ટિસ થાય. ચલો બીજી કોઈ લૂપ માટે આપણે પ્રવાહની દિશામાં જનરલી આપણે ભ્રમણ કરીશું. ઉલટું પણ થઈ શકે, કોઈ ફરક પડતો નથી. હવે મેં લૂપ લીધી કઈ
માઇનસ I2R3 માઇનસ I2R3 બી જંક્શન પર પહોંચ્યા અને આ પ્રવાહની દિશા અને ગતિપથની દિશા એક જ છે તો માઇનસ I1 પ્લસ I2 ઇન્ટુ R2 ચલો વળી પાછા E પોઈન્ટ પર આયા અને E અને D વચ્ચે કશું છે નહીં ઇઝ ઇક્વલ ટુ 0 તો આ એક બીજી લૂપ માટે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ આપણે લાગુ પાડ્યો મારા વિદ્યાર્થી મિત્રો આવી તમે કોઈ પણ લૂપ લઈ શકો એક બહારની લૂપ લઈ શકો A B C D E F એ માટે KVL લગાવી KVL વાપરવા જે વિદ્યાર્થીઓને આ પહેલા બેમાં ક્લિયર હોય એ વિદ્યાર્થી વિડિયો પોઝ કરીને જાતે સોલ્યુશન આપે જાતે ચેક કરે કે KVL તમે લગાવી શકો છો કે નહીં બહુ અગત્યનો નિયમ છે ચલો હવે બહારની લૂપ લીધી તમને હવે ભ્રમણનો રસ્તો ખબર પડી હું અહીંયાથી આમ જઈ રહ્યો છું આ બરાબર ચલો શરૂઆત કરીએ અહીંયાથી પ્રવાહની દિશા અને ભ્રમણની દિશા એક જ છે પ્રવાહની દિશા અને ભ્રમણની દિશા એક જ છે તો શું થશે માઈનસ I1 R1 માઈનસ I1 R1 અહીંયા પ્રવાહ સામો મળ્યો મળે તો પ્લસ આવે ચલો પ્લસ I2 R2 એમાંથી પસાર થતો પ્રવાહ અને એનો અવરોધ ચલો બેટરીમાં બહારનો છેડો છે માઈનસ એટલે માઈનસ E2 એનું EMF અહીંયા કશું કનેક્શન નથી સીધું બેટરી પર આવ્યા બહારનો છેડો છે પ્લસ E1 જો આપણે આ ભ્રમણ કરીએ A થી B બરાબર તો અહીંયા માઈનસ હતો અહીંયા પ્લસ આવે છે અને એક અવરોધ આ બે અવરોધ આવી ગયા બે બેટરી આવી ગઈ બીજું કોઈ કનેક્શન નથી તો પાછા એક પોઈન્ટ પર આવી ગયા એટલે ઇક્વલ ટુ શું થઈ ગયું 0 ઇક્વલ ટુ શું થઈ ગયું 0 આ ત્રણે ત્રણ જે સમીકરણ આપણે મેળવ્યા એમાં KVL નો ઉપયોગ કર્યો બહુ સિમ્પલ વે છે તમને સંજ્ઞા પદ્ધતિ એકદમ ઈઝી વેથી મેં સમજાવેલી છે કે વોલ્ટેજનો ડ્રોપ થાય છે કે રાઇઝ થાય છે વધે છે કે ઘટે છે એ તમારે સમજી લેવાનું છે અને બેટરીનું સંજ્ઞા પ્રણાલી બહુ ઈઝી છે તો આ ચર્ચા થઈ કિર્ચોફના બીજા નિયમની એને તમે મેથેમેટિકલ ફોર્મમાં પણ લખી શકો બંને નિયમોને મેથેમેટિકલ ફોર્મમાં પણ લખી શકાય છે જે તમને હું બતાવું છું આને આવું લખાય સિગ્મા IR is equal to sigma EMF sigma IR equal to sigma E આ સિગ્મા એ બેઝિક સરવાળો બતાવે અને પેલામાં લખવું હોય તો સિગ્મા I 0 થાય સિગ્મા I શું થશે 0 અને આમાં આવું લખી શકો તમે આ એનું ગાણિતિક સ્વરૂપ છે બરાબર તો આ થયું પ્રવાહના નિયમનું ગાણિતિક સ્વરૂપ આ થયું કિર્ચોફના વોલ્ટેજના નિયમનું ગાણિતિક સ્વરૂપ બીજું આ નિયમ કયા સંરક્ષણને લીધે છે ઊર્જા સંરક્ષણ પર આધારિત છે સંરક્ષણના નિયમનું પાલન થાય છે શા માટે ઊર્જાની વાત કરી આપણે તો તમને ખ્યાલ છે કે જે પોટેન્શિયલ ડ્રોપ છે પોટેન્શિયલમાં થતો ફેરફાર છે એ શૂન્ય છે મતલબ જે પહેલા તો એ રહે છે એટલે ઊર્જા કેવી રહે છે અચળ ઊર્જા સંરક્ષણ થાય છે યાદ રાખજો અમુક એક પોઈન્ટ બંનેના KCL KVL ના ત્રણ નામ એક વિદ્યુતભાર સંરક્ષણ પર આધારિત છે એક ઊર્જા સંરક્ષણ પર આધારિત છે KCL વાપરવો સહેલો છે KVL પણ હવે તમને સહેલો લાગ્યો હશે આ રીતે તમે કોઈ પણ આકૃતિ માટે કોઈ પણ લૂપ વિચારીને આવું એક સૂત્ર બનાવી શકો ક્લિયર આના દાખલાઓ આપણે જોઈશું ત્યારે વધારે આની ચર્ચા કરીશું कंटिन्यू करिए उदाहरण नंबर 6 જેનો ડેટા આ પ્રમાણે છે એક સંઘન ટાઈપ તમને આકૃતિ આપેલી છે જેના આ જે દરેકે દરેક તાર છે અહીંયા C A અને D B અને C વચ્ચે શું જોઈન કરેલું તાર એટલે તમે એનો અવરોધ પણ બતાવી શકો મેં ખાલી તાર બતાવ્યો તો દરેક તારનો અવરોધ કેટલો આપ્યો છે 1 ઓહ્મ બરાબર ચલો દરેક તારનો અવરોધ 1 ઓહ્મ આપ્યો છે એને વિકર્ણ આ સંઘનના વિકર્ણના જે સામસામેના બિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ એટલે R0 ધરાવતી 10 વોલ્ટની બેટરી કનેક્ટ કરેલી છે જોઈ શકો તમે મેં સરળતા માટે નામ આપ્યા A B C D E F G H
તો વિકર્ણના સામેના બિંદુ એટલે AH, એક આપણે વિકર્ણ વિચાર્યું AH. ચલો એની વચ્ચે આપણે શું કર્યું, બેટરી કનેક્ટ કરી 10 વોલ્ટની, જેનો આંતરિક અવરોધ કેવો છે, અવગણી શકાય તેવો. અલ્ટિમેટલી એવું થયું કે બેટરીના બે છેડા વચ્ચે કઈક વસ્તુ નેટવર્ક જોઈન કરી. નેટવર્કમાં કેટલા તાર છે, 12. સમજ છે એટલે 12 તાર. બરાબર. ચલો શરૂઆત કરી અહીંયાથી વિચારીએ. અહીંયા હું એવો પ્રવાહ પસંદ કરીશ કે જેથી મને ગણતરી પણ કેવી રહેશે, સહેલી રહેશે. તો અહીંયાથી હું 3I મૂલ્યનો પ્રવાહ પસાર કરી શકું. આપણા અંદાજ મુજબ કોઈ પણ મૂલ્યનો પ્રવાહ લઈ શકાય. 3I એટલા માટે લીધો, તમે ધ્યાનથી જુઓ તો અહીંયા એ બિંદુ પાસે એ જંક્શને 3 શાખામાં પ્રવાહ વહેંચાય છે. સીધો આપણને ખ્યાલ આવે કે I થશે. જો હું 3I લઈશ તો વળી પાછો D પર આવ્યા તો 2 માં વહેંચાય છે, D પર 2 માં વહેંચાય છે, અને F પર આવ્યા તો 2 માં વહેંચાય છે. ફરી લોજિક કહું, અહીંયા A પર આવ્યા 3 માં વહેંચાય છે, તો I ગયો. ધારો કે B પર આવ્યા તો B પર વળી પાછા 2 ભાગ પડે છે, એટલે I/2. તમે અહીંયા 6I પણ ધારી શકો, કોઈ ફરક પડે નહીં. આપણે ટેક્સ્ટબુક મુજબ જઈએ, અહીંયા 3I જેટલો પ્રવાહ દાખલ થાય તો બોલો અહીંયાથી બહાર આવતો પ્રવાહ કેટલો હોવો જોઈએ, 3I. ચલો આપણે હવે એનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ, પ્રવાહની વહેંચણી કરીએ. બહુ અગત્યનું છે એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો 3I જેટલો પ્રવાહ આવ્યો, બોલો આ શાખામાં અને આ શાખામાં સરખી રીતે વહેંચાશે, કારણ કે દરેક તારનો અવરોધ સરખો છે. ચલો કેટલો જશે, 3I, તો I અને I. ચલો F જંક્શન પાસે ભેગા થતા પ્રવાહ જેટલો એન્ટર થાય જેટલો બહાર નીકળવો જોઈએ, તો આ એ કેટલા ભાગમાં વહેંચાય, 2. તો I નો અડધો ભાગ કેટલો થાય, I/2. ચલો D પાસે જંક્શન પાસે ભેગો થતો પ્રવાહ I છે, એન્ટર થતો, તો બહાર નીકળતો પ્રવાહ પણ I થવો જોઈએ, એટલે 2 સરખા ભાગે વહેંચાયો, I/2. B પાસે પણ 2 જગ્યાએ પ્રવાહની વહેંચણી થઈ છે. કેટલો આવી રહ્યો છે, I. તો કેટલો જવો જોઈએ, I. 2 સરખા ભાગ કર્યા, I/2. આઈ હોપ કે આટલું ક્લિયર હશે. હવે ચલો E બિંદુ પાસે કયા પ્રવાહ ભેગા થાય. ચલો અહીંયાથી આવ્યો I/2, અહીંયાથી આવ્યો I/2, તો કુલ પ્રવાહ કેટલો આવ્યો, I. ચલો C જંક્શન પાસે કેટલા પ્રવાહ ભેગા થાય છે, I/2, અહીંયાથી I/2 અને અહીંયાથી I/2, તો અહીંયાથી કેટલો આવ્યો, I. ચલો G જંક્શન પાસે કેટલા પ્રવાહ ભેગા થાય છે, I/2 અને આ I/2, તો કેટલો થયો પ્રવાહ I. H જંક્શન પાસે 3 પ્રવાહ ભેગા થાય છે, તો બહાર કેટલો આવશે, 3 નો સરવાળો. હમણાં જ આપણે ભણેલા કિર્ચોફનો પ્રવાહનો નિયમ, તો કુલ પ્રવાહ I + I + I 3I. ચલો એન્ટર કેટલો કરેલો, 3I, તો એક્ઝિટ પણ કેટલો થવો જોઈએ, 3I. કેટલા વ્યક્તિ મંદિરના એક દરવાજેથી દાખલ થયેલા, 10, તો બીજા દરવાજેથી અમુક સમય પછી 10 બહાર નીકળવા જોઈએ. સિમ્પલ લોજિક છે. જેટલો પાઇપમાંથી પાણીનો ફ્લો જઈ રહ્યો છે એટલું આગળ પાણી જવું જોઈએ, કનેક્શન એ રીતે છે. જેટલો પ્રવાહ દાખલ કર્યો એટલો પ્રવાહ પાછો મળવો જોઈએ. ફરી એક વખત સમજાવી દઉં થોડું ફાસ્ટ રીતે. 3I વિદ્યુત પ્રવાહ 3 બ્રાન્ચમાં સરખી રીતે વહેંચાયો, I. ફરી 2 બ્રાન્ચમાં વહેંચાયો, I/2 અને કોઈ પણ 2 બ્રાન્ચનો આગળ પાછળ સરવાળો થતા I મળ્યો, અને એ 3 બ્રાન્ચનો સરવાળો થઈને આપણને કેવો મળ્યો, 3I. વિદ્યાર્થી મિત્રો, તમારે આ દાખલાની પ્રેક્ટિસ માટે સમઘન દોરીને જાતે પ્રવાહની વહેંચણી કરવાની અને પછી તમે જાતે સોલ્વ કરો તો તમને કોન્ફિડન્સ વધશે. ચલો આપણે KVL વાપરીએ. KVL નો ઉપયોગ કરતા કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ. કિર્ચોફનો વોલ્ટેજનો નિયમનો ઉપયોગ કરીએ. કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ શું છે, KVL શું છે, જોઈ લેજો ધ્યાનથી. કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ આપણે હમણાં ભણ્યા, બરાબર. સિગ્મા V = 0 થવો જોઈએ, સિગ્મા IR અને સિગ્મા V નો સરવાળો 0 થવો જોઈએ. ચેક કરીએ. એક લૂપ વાપરીએ. એ લૂપ કઈ છે, A B C H, અહીંયા E છે અને આ E. તો લૂપ A B C H E A માટે KVL વાપરવું, કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ વાપરવું. ચલો આપણને ખબર છે પ્રવાહની દિશામાં આપણી ગતિ આમ છે, જોઈ લેજો. આ રીતે લૂપમાં જઈએ અહીંથી આમ ઉપર, બરાબર. આ આપણી ભ્રમણની દિશા છે. ભ્રમણની દિશામાં પ્રવાહ છે તો શું થશે, -I. ચલો એનો અવરોધ આમાં હું R લખું છું. R ની કિંમત છે
છેલ્લે મૂકીશું કેટલી 1 ઓહ્મ ચલો માઈનસ આઈઆર અહીંયા શું આવશે દિશામાં છે માઈનસ I/2R V બરાબર અહીંયા KVL એટલે શું બતાવે વોલ્ટેજનો નિયમ તો વોલ્ટેજ જ બતાવે છે આ પણ શું બતાવે છે વોલ્ટેજ ચલો અહીંયા આયા આના માટે શું થયું પ્રવાહની દિશામાં છે આઈઆર અહીંયાથી પાછા આયા બેટરી આવી બહારની સંજ્ઞા પદ્ધતિ લેવાની પ્લસ E એટલે E બરાબર કેટલા વોલ્ટ છે 10 વોલ્ટ તો શું કરીએ આપણે પ્લસ E છેલ્લે કિંમત મૂકીશું અને વળી પાછું જંક્શન A પર આવી જાય એટલે E = 0 જોઈ લેવાની કેટલી શાખા હતી 3 તો 3 પ્રકારના અવરોધ કેટલી બેટરી હતી એક બેટરીનું EMF આવી ગયું અલ્ટિમેટલી આ બેઝિક સરવાળો લીધો IR અને EMF સાદુરૂપ આપીએ તો શું થાય વાલા વિદ્યાર્થીઓ EMF E અહીંયા આ જો 1 અને 1 આ બે અને અડધું કેટલું થાય અઢી એટલે 5/2 તો લસાઅમાં તો પણ તમને એટલો જ મળશે E = 5/2 IR 5/2 IR સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 1 ચલો હું આખા નેટવર્કને હટાવી દઉં તો એનો કોઈ સમતુલ્ય આ ઇક્વિવેલન્ટ હશે આ જે મોટું નેટવર્ક હતું એને મેં ખસેડી નાખ્યું અને એના સ્થાને A અને H બિંદુઓ આ પોઈન્ટ છે આ છે જંક્શન H બેટરી કનેક્ટ કરું તો અહીંયા જે આપણે સમઘન હતું એની જગ્યાએ મેં આ સમતુલ્ય મૂક્યો તો વાલા વિદ્યાર્થી મિત્રો શું થાય છે તો બેટરી એની જ છે હો કે બદલી ના શકાય E તો બેટરીમાંથી પસાર થતો પ્રવાહ કેટલો ધારેલો 3I તો પાછો કેટલો આવશે 3I ચલો આના માટે ઓહમનો નિયમ વાપરવો જોઈએ તો V બરાબર અહીંયા તો EMF E બરાબર પસાર થતો પ્રવાહ 3I × R ઇક્વિવેલન્ટ ચલો બંને સમીકરણમાં E ને સરખાવી સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી 1 અને 2 પરથી ચલો 1 અને 2 પરથી 5/2 IR અને 3IR ઇક્વિવેલન્ટ 5/2 IR = 3IR ઇક્વિવેલન્ટ આ સમતુલ્ય આપણે શોધવાનું હતો A અને H વચ્ચેનું શું શોધવાનું હતું R A H એ શોધવાનું છે અને દરેક શાખામાંથી વહેતો પ્રવાહ R A H વચ્ચેનો સમતુલ્ય એને R ઇક્વિવેલન્ટ બી કહેવાય અથવા R ઇક્વિવેલન્ટ બી કહેવાય સમતુલ્ય ચલો તો શું થયું આમાંથી I કેન્સલ થયો તો R ઇક્વિવેલન્ટ કેટલો આવ્યો મારા વિદ્યાર્થી મિત્રો 5/6 ચલો 5/6 કેપિટલ R ની કિંમત કેટલી આપી છે 1 ઓહ્મ તો શું આન્સર આવ્યો ફાઇનલી 5/6 ઓહ્મ A અને H બિંદુઓ એટલે આપેલ સમઘનના વિકર્ણના અંત્ય બિંદુ વચ્ચે 10 વોલ્ટની બેટરી કનેક્ટ કરીએ કે જેનો આંતરિક અવરોધ અવગણ્ય હોય તો સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો 5/6 ઓહ્મ હજી એક પ્રશ્ન પૂછું આમાંથી તમને ક્લિયર કટ આઈડિયા આવી ગયો હશે કે આપણી ક્લિયરિટી શેમાં હોવી જોઈએ KVL વાપરતા આવડતું હોવું જોઈએ અને નંબર 2 તમને આ પ્રવાહનું વહેંચણી કરતા આવડતું હોવું જોઈએ એની જો પ્રેક્ટિસ તમે કરી દીધી તો દાખલો એકદમ સિમ્પલી તમે ગણી શકશો તો સમતુલ્ય અવરોધ 5/6 દરેક બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ એટલે હું એકાદ તમને બતાવી દઉં જો હું I શોધી નાખું તો મને I/2 કઈ મળશે ક્લિયર તો મારે I શોધવો છે I શોધવા માટેની ગણતરી હું તમને અહીંયા બતાવું છું I કેવી રીતે શોધાય આના પછી તમે અહીંયાથી વિચારજો વિદ્યુત પ્રવાહ I શોધવો છે તો વાલા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે અહીંયા R ઇક્વિવેલન્ટની વેલ્યુ મને મળી ગઈ તો સમીકરણ 2 માં R ઇક્વિવેલન્ટ મૂકીશ અને EMF મૂકીશ તો મને શું મળશે પ્રવાહ તો સમીકરણ 2 પરથી એકમાં કિંમતો મૂકાઈ ચલો 2 પરથી EMF કેટલું છે 10 3 એઝ ઇટ ઇઝ પ્રવાહ શોધવો છે અને R ઇક્વિવેલન્ટ કેટલો છે 5/6 ચલો આ 60 10 × 60 ભાગ્યા 5 કરી 15 is equal to 5 તો I કેટલો આવ્યો 4 એમ્પિયર ચલો 15 × 60 એટલે 4 એમ્પિયર ચલો હવે તમારે જાતે લખવાનું છે શબ્દોમાં ફાઇનલ આન્સર આપણને એવું પૂછ્યું દરેક શાખામાંથી વહેતો પ્રવાહ તો જ્યાં જ્યાં I મૂલ્યનો પ્રવાહ જાય છે એના નામ તમને લખાવડે ચલો AB AD અને AF માંથી વહેતો પ્રવાહ કેટલો છે 4 એમ્પિયર બરાબર 3 ને 1 2 3 અને આ 3 ચલો હું ફરી નામ બોલી દઉં AF AD અને AD તેમજ CH EH અને GH માંથી વહેતો પ્રવાહ 4 એમ્પિયર છે જ્યારે બાકી બધામાંથી વહેતો પ્રવાહ કેટલો છે 4/2 એટલે 2 એમ્પિયર કેમ અહીંયા I/2 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 I/2
છે એટલે 6 માંથી 4 એમ્પિયર પ્રવાહ જશે 6 શાખાઓમાંથી અને બાકી રહેલી 6 શાખાઓમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થશે. તો તમારે નામ સાથે લખી દેવાનું AB BC જે બી નામ આવે એમાંથી પસાર થતો પ્રવાહ એ 4 એમ્પિયર છે અને બાકીની ભુજાઓમાંથી પસાર થતો પ્રવાહ 2 એમ્પિયર છે. છેલ્લી વાર યાદ કરાવી દઉં, નેટવર્કમાં પ્રવાહની વહેંચણી જાતે કરવાની અને કેવી જાતે વાપરો. પછીની જે મેથડ છે એ બહુ સિમ્પલ છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો આ વર્ષે ગુજરાત બોર્ડે જે એક્ઝામ લીધી એમાં 4 માર્ક્સમાં પૂછાયેલું. હું તમને સહેલી રીત બતાવીશ. થોડા પ્રવાહની વહેંચણી તમારે વિચારવી પડશે. એ જો વિચારતા આવડી ગયું તો આપણે 2 વેરિયેબલમાં જ આપણે જવાબ લાવીશું. અલગ અલગ બુકમાં તમે સોલ્યુશન જુઓ તો તમને 3 વેરિયેબલમાં સોલ્યુશન બતાવેલું છે, પણ વેરિયેબલ જેટલા ઓછા લઈશું એટલી તમને સરળતા રહેશે. શરૂઆત કરીએ. આપેલ નેટવર્કની દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. આવું કીધું. આપેલ નેટવર્કની દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. વાલા વિદ્યાર્થી મિત્રો, આ એક બ્રિજ જેવો નેટવર્ક આપ્યો છે, પુલ જેવો નેટવર્ક. બરાબર, આગળ જતા આપણે વિસ્ટન બ્રિજ ભણવાનો છે. વિસ્ટન બ્રિજ નથી અને એને આપણે KVL KCL ના આધારે સોલ્વ કરીશું. કેવી રીતે થાય? પ્રવાહની વહેંચણી જોઈ લેજો. અહીંથી મેં ધાર્યો પ્રવાહ I જેટલો પ્રવાહ જાય છે. બાકીના બધા એરા તમને તીરની નિશાની તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે. આપણે પ્રવાહની વહેંચણી કેવી રીતે કરવાની જેથી આપણને સરળતા રહે. પ્રવાહ કેટલો દાખલ કરો I. આ A જંકશન પર A બિંદુએ કેટલો આવ્યો I. હવે જોજો ધ્યાન. અહીંયા પ્રવાહ I ગયો તો અહીંયા કેટલો જશે? ધારો કે I1 ગયો. અહીં કેટલો આવે? I I1. અહીંયા કેટલો આવશે? I I1. આમાંથી આ બાદ કર્યું. ધારો કે આ 5 હોય તો આ કેટલો આવે? આ 5 હોય, આ 3 હોય તો કેટલો આવે? 2. એ રીતે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, આ 10 ઓહ્મ છે, આ પણ 10 ઓહ્મ છે અને બંનેમાં પ્રવાહ સરખો જાય છે. તમને સિમેટ્રી જેવું દેખાય છે. તો શું થશે? અહીંયા I1 છે તો અહીંયા પણ કેટલો આવશે? I1. બરાબર. અહીંયા 5 ઓહ્મ છે, અહીંયા પણ 5 ઓહ્મ છે. પ્રવાહ પણ સરખો છે, સરખી દિશામાં. તો અહીંયા જે પ્રવાહ છે એ આપણે અહીંયા લખીએ. બીજો પણ વિચારી શકાય, પણ આવું વિચારીશું તો આપણને સહેલી રીત પડશે અને જે ગણતરી છે એ ખૂબ ઓછી થઈ જશે. શું કર્યું? અહીંયા I વિદ્યુત પ્રવાહ A જંકશન પાસે 2 માં વહેંચ્યો I1, તો આ I I1. આ 10 ઓહ્મ છે, આ પણ 10 ઓહ્મ છે. બંનેમાંથી વહેતો પ્રવાહ સરખો વિચાર્યો. આ 5 ઓહ્મ, આ 5 ઓહ્મ, બંનેમાંથી પ્રવાહ સરખો જાય છે. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, આ B થી B તરફ જે પ્રવાહનું વહન થાય છે વિચારીએ. ચલો, અહીંયા કેટલો આવ્યો? I1. આમાંથી કેટલો જાય છે? I1. અહીંયા કેટલો આવ્યો? I1. અહીંયા કેટલો ગયો? I I1. તો સિમ્પલ વસ્તુ છે. I1 હતો અને આ ગયો કેટલો? I I1. યાદ કરો, ધારો કે આ 3 હોય અને આ 2 જાય તો કેટલો આવ્યો? 1. કેવી રીતે ખબર પડી? 3 - 2 કર્યા તો આ 2 ની બાદબાકી કરો. શું આવે? I1 - I માઈનસ માઈનસ પ્લસ. એટલે I1 - I પ્લસ I1 તો 2I1 - I, 2I1 - I. તો અહીંયા પ્રવાહ કેટલો ગયો? 2I1 - I, 2I1 - I. ચલો, આખી સિમ્પલ ભાષામાં મેં તમને સમજણ આપેલું છે. એટલે ચેક કરી જેટલો પ્રવાહ જાય જેટલો પ્રવાહ પાછો આવવો જોઈએ. આ I1 આવ્યો અને અહીંયાથી આવ્યો I I1. I1 કેન્સલ થઈ, વળી પાછો પ્રવાહ કેટલો થઈ ગયો? I. તો હવે આપણી જોડે વેરિયેબલ કેટલા છે? આ પ્રકારના દાખલાઓમાં તમારે જોવાનું કે બદલાતા પદ કેટલા છે. તો આપણી જોડે પ્રવાહ શોધવાનો તો આપણે 2 જ પ્રવાહ આપણે ધાર્યા છે, I અને I1. I2 આપણે લીધો જ નથી, એટલે I અને I1 શોધીશું તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણને મળી જશે. ક્લિયર? ચલો, હવે આપણે લૂપ વાપરીએ. લૂપ 2 લૂપ વાપરવી પડશે, કારણ કે જેટલી અજ્ઞાત ભૌતિક રાશિ હોય એટલા સમીકરણ આપણી જોડે હોવા જોઈએ. 2 અજ્ઞાત ભૌતિક રાશિ છે I અને I1, તો આપણી જોડે સમીકરણ પણ કેટલા મળશે? 2. બરાબર. બહુ સિમ્પલ ભાષામાં મેં સમજાવ્યું. ગણિત એવું કે જેટલા સમીકરણ હોય એટલા અજ્ઞાત તમને મળે. તો અહીંયા આપણે અજ્ઞાત 2 છે તો આપણે કેટલી લૂપ વાપરવી પડશે? 2. તો એક લૂપ આપણે આ વાપરીશું. આજે મેં પરિપથમાં બતાવીએ. લૂપ A B D A. A B D A માટે
પર જઈએ છીએ પ્રવાહની દિશામાં જઈએ છીએ તો માઈનસ આવશે -5 ઇન્ટુ I ની કિંમત છે 2I1 -I 2I1 -I ડી પોઈન્ટ પર આયા ડી થી પ્રવાહ સામો મળે તો પ્લસ આવે 5 ઇન્ટુ I -I1 5 into I minus I1 એ પર પાછા આવ્યા ઇક્વલ ટુ 0 સિમ્પલ આ તમે જાતે પણ એપ્લાય કરી શકો ચેક કરી ચલો કૌંસ છોડ દીધી -10 I1 minus 5 દૂર 10 I1 minus plus I1 plus 5I minus 5I1 equal to 0 હજી આને સિમ્પ્લિફાઈ કરી 10 ને 10 20 minus 20I1 minus 5I1 minus 25I1 5 અને 5 10 પ્લસ 10I બરાબર 0 આમાંથી 5 ને કોમન કાઢીએ તો શું મળે છે આપણને એ જોઈએ 5 કોમન નીકળે 0 જોડે વધી ગયા તો -5I1 પ્લસ 2I equal to 0 તો 2I equal to 5I1 થયો I ની વેલ્યુ કેટલી થઈ 5/2I1 સમીકરણ 1 એક લૂપ વાપરી એક સંબંધ મળ્યો બીજી લૂપ વાપરીશ તો બંનેને સોલ્વ કરતા મને પરિણામ મળશે ખૂબ સિમ્પલ દાખલાને ખાલી તમારે જે પ્રવાહની મેજરિંગ જે મેં બતાવી છે એ સૌથી અલગ રીતે બતાવેલી છે સરળ છે ચલો આગળ વધીએ લૂપ માટે KVL વાપર્યો બીજી એક લૂપ લઈએ લૂપ આ બહારની લૂપ લઈએ A B C E F A માટે KVL વાપરતા चलो लगाओ दे किरचॉफ નો वोल्टेज नियम चलो प्रवाहની દિશામાં -5I -I1 -5 into I -I1 અહીંથી અડધી પ્રવાહની દિશામાં ગયા તો -10 into I1 ચલો અહીંયા આયા બેટરી પ્લસ આવશે બહારનો છેડો પ્લસ 10 વોલ્ટ છે 10 મૂક્યા આગળ વધ્યા 10 અહીંયાથી કેટલો પ્રવાહ જતો I જેટલો જાય -10I પ્રવાહની દિશામાં છે આપણી લૂપ અને પાછું એ પોઈન્ટ આવ્યા તો એ પોઈન્ટ પર સ્થિતિમાનનો સરવાળો કેટલો છે જોઈ લેવાના 3 અવરોધ હતા અને એક બેટરી 3 અવરોધ હતા અને એક બેટરી ઓકે તો આ આપણો KVL થયો એ લૂપ માટે સાદું ભાગ્ય -5I +5I1 -10I1 +10 -10I equal to 0 ચલો I વાળા પદ કેટલા છે 2 5 અને 10 -15I I1 વાળા કેટલા છે 2 માઈનસ પ્લસ તો -10I1 સોરી -5I1 આ +5 -10 -5I1 +10 equal to 0 +10 equal to 0 સમીકરણ 2 કરો બધામાંથી 5 બહાર કાઢે નીકળી જશે -5 કરી 15 -I1 5 10 0 ચલો આપણે 1 પરથી કિંમત મૂકી 1 પરથી I ની કિંમત મૂકો -3 5/2 I1 -I1 +2 equal to 0 चलो सादू पाठ के तो -15I1 -2I1 दशा लगे 5 કરી 15 माइनस અને આ દશા લઈ લો -2I1 2 * 4 इक्वल टू 0 આવું કરો ચલો 15 ને 2 17 -17I1 इक्वल टू -4 15 ને 2 17 चलो I1 बराबर શું થશે અને આગળ સિમ્પ્લિફાઈ કરીએ I1 is equal to 17 minus 17 sorry -4 divided by -17 तो 4/70 एम्पियर આ થયો I1 પ્રવાહનું મૂલ્ય 4/17 એમ્પિયર 4/17 એમ્પિયર હવે આપણે આગળ વિચારીએ આ કિંમત 1 માં મૂકી સમીકરણ 1 પરથી શું થશે I is equal to 5/2 I1 4/17 ओके तो પેલું 4 5 10/17 એમ્પિયર આવશે I ની વેલ્યુ પણ આપણે મળી ચલો
10/17 એમ્પિયર, 10/17 એમ્પિયર. I ની વેલ્યુ 4/17 એમ્પિયર. I1 ની વેલ્યુ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો. કેટલી શાખા છે? AB, BD, CD, BC અને AD. દરેકમાં મેં પ્રવાહના મૂલ્યો બતાવ્યા છે. I અને I1 ના માત્ર ગણતરી બાકી મૂકું છું, એ જાતે કરવાની છે. AB શાખામાંથી વહેતો પ્રવાહ I1 આવશે, એ શોધેલો છે. AD શાખામાંથી વહેતો પ્રવાહ I - I1, આ બેની બાદબાકી તમે કરશો એટલે મળશે. તો AD શાખામાંથી વહેતો પ્રવાહ શું કામ બાકી છે એ તમને લખ્યા કે તમારે શોધવાનું. કેવી રીતે? BC શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો. BC I - I1 કરશો એટલે મળશે. CD શાખામાંથી વહેતો પ્રવાહ CD અથવા DC જે લખો અને AD શાખામાંથી વહેતો પ્રવાહ AD 4I અને છેલ્લી રહી BD શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. તો દરેકના પ્રવાહના મૂલ્યો તમને મળશે, એ તમારે હોમવર્કમાં શોધવાના છે. બરાબર? એમ્પિયરમાં જોવા મળશે. એટલે આપણને એક નેટવર્ક આપેલો, એ નેટવર્ક પરથી આપણે કેટલા વેરિયેબલ લઈએ છીએ એના પરથી આપણને સોલ્યુશન નક્કી થશે. અત્યારે વિદ્યાર્થી મિત્રો મેં વેરિયેબલ 2 લીધા, એટલે 2 જ ચલ રાશિ લીધી, એક I અને એક I1. જો આપણે ત્રીજી ચલ રાશિ લીધી હોત તો 3 સમીકરણને સોલ્વ કરવાના હતા, જે દાખલો ખૂબ જ લેન્ધી પડત અને ખૂબ મોટો દાખલો થઈ જાય છે. એટલે અત્યારે આપણે માત્ર આ દાખલાને 2 વેરિયેબલમાં સોલ્વ કરેલો છે. કેટલા વેરિયેબલ? 2. ફરી એક વખત ડાયાગ્રામ તમને સમજાવી દઉં. શા માટે ડાયાગ્રામ સમજવાનો છે? 2 વેરિયેબલ માટે જ્યારે તમારે કામ કરવું હોય તો શું આપણે વિચાર્યું આમાં એ જોઈ લઈએ. દાખલો આ વર્ષે ગુજરાત બોર્ડે પૂછેલો છે 4 માર્ક્સમાં. બરાબર? કમ્પલસરી, ફોર્મમાં કશું હતું નહીં. જોઈ લઈએ. આપણને પ્રવાહની દિશા અંદર આપેલી જ હતી, જે આપી હોય. બરાબર? પ્રવાહની દિશા આપી જ, ખાલી આપણે પ્રવાહની વહેંચણી કરી. I એ જંકશન પાસે I1 અને I - I1 માં 2 ભાગમાં વહેંચાયો. અહીં I1 ગયો તો અહીં I - I1. આ 10 ઓહ્મ છે તો આ પણ 10 ઓહ્મ ધરાવે છે, તો અહીંયા જે પ્રવાહ જશે એ અહીં હશે. આ 5 ઓહ્મ છે તો આ પણ 5 ઓહ્મ છે, તો અહીંયા જે પ્રવાહ છે અહીંયા આપણે જો પ્રવાહ પસાર કરીએ તો અહીં કેટલો છે? I - I1. તો અહીંયા પણ કેટલો જાય? I - I1. ચલો, આ જે બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ આપણે વિચાર્યો એ તમને ખ્યાલ આવવો જોઈએ, એ મેં લોજિક બતાવી દીધું છે. તો સિમ્પલ, એકદમ સરળ રીતે આપણે આ બહુ મોટો દાખલો હતો એને નાનામાં કન્વર્ટ કરી દીધો, માત્ર વેરિયેબલ ઓછા કરી.